નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા। દેશની સેનાની તાકાતમાં થશે વધારો। દેશની સેના માટે સારા સમાચાર સામે આવ્યા તો રક્ષા મંત્રાલય દ્વારા નૌકાદળ માટે 9 મેરીટાઈમ સર્વેલન્સ એરક્રાફ્ટ અને ભારતીય કોસ્ટગાર્ડ માટે 6 મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટની મંજૂરી આપી દેવાઈ છે। ત્યારે મંત્રાલય દ્વારા 15 મેરીટાઈમ પેટ્રોલ પ્લેન મેડ ઇન ઇન્ડિયા C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉપર બનાવવાની મંજૂરી આપી છે। તો આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત કિંમત 29,000 કરોડ રૂપિયાનો છે। આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા। હરણી હોનારત બાદ શાળાના પ્રવાસમાં થયો ઘટાડો। વડોદરામાં બનેલી હરણી દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રવાસ લઈ જવાના 27 નિયમો કડક કર્યા છે। જે બાદ અમદાવાદની શહેરી શાળામાં 50% અને ગ્રામ્ય શાળામાં 80% પ્રવાસ આયોજનમાં ઘટાડો થયો છે। તો વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા માટે 15 સપ્ટેમ્બર 2023 થી 18 જાન્યુઆરી 2024 સુધી 295 જેટલી અરજીઓ મળી હતી। જ્યારે 18 જાન્યુઆરી આ ઘટના બન્યા બાદ 15 ફેબ્રુઆરી સુધીમાં માત્ર 32 અરજીઓ જ મળી છે। બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। અમદાવાદ એરપોર્ટ ઉપરથી 5.50 કિલોગ્રામ સોનું ઝડપી પાડ્યું। સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી તાજેતરમાં જ રૂપિયા 3.30 કરોડનું અંદાજે 5.50 કિલોગ્રામ સોનું જપ્ત કરાયું છે। તો અવારનવાર એરપોર્ટ ઉપરથી સોનું ઝડપવાની ઘટનાઓ બનતી રહે છે, જાણે અમદાવાદ સોનાના દાણચોરો માટે હબ સમાન બની રહ્યું હોય। ત્યારે છેલ્લા 5 વર્ષમાં અમદાવાદ એરપોર્ટ ઉપરથી 275 કિલોગ્રામ જેટલું સોનું ઝડપાયું છે, જેની કિંમત અંદાજે 1733 કરોડથી પણ વધારે થાય છે। તો વર્ષ 2022-23માં જ 108 કિલોગ્રામથી વધુ સોનું ઝડપાયું હતું। તો ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર। ભાજપ નેશનલ કાઉન્સિલની બેઠક યોજાશે। આગામી લોકસભાને લઈને ભાજપની 17 અને 18 ફેબ્રુઆરીનો રોજ નેશનલ કાઉન્સિલની બેઠક યોજાશે। તો આ બેઠક દિલ્હી ખાતે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદના અધ્યક્ષ સ્થાને યોજાશે। તો ભાજપના તમામ મોરચાના તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષો હાજરી આપશે। તો આ બેઠક 2 દિવસ માટે યોજાનારી છે। તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા। કોંગ્રેસના બેંક ખાતાઓ સ્થગિત કરાયા। કોંગ્રેસ કોષાધ્યક્ષ અજય માકેને કહ્યું કે જાણકારી મળી છે કે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના તમામ બેંક એકાઉન્ટ્સ સ્થગિત કરાયા છે। તો આઈટી વિભાગે 210 કરોડ રૂપિયાની વસૂલી માંગી છે। તો ક્રાઉડ ફંડિંગ મારફતે આવેલા પૈસા સ્થગિત કરાયા છે। ચૂંટણીના 2 અઠવાડિયા પહેલા આ કાર્યવાહી કરાઈ છે। તો લાગે છે કે આ દેશના લોકતંત્રને પણ ફ્રીજ એટલે કે સ્થગિત કરાયું છે। તો પાર્ટીએ લખેલા ચેક બેંકમાં જમા થઈ રહ્યા ન હતા। તપાસ કરતા આવું બહાર આવ્યું છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। જનક્રાંતિ પાર્ટીના કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા। જ્યાં દર્શક મિત્રો ગુજરાત આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલય ખાતે અમદાવાદ શહેરના રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના સામાજિક તેમજ રાજકીય આગેવાનો તેમજ યુવાનો પ્રદેશ પ્રમુખો ઈસુદાન ગઢવીના હસ્તે ખેસ ધારણ કરીને આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા। તો ગુજરાત ટ્રેડ વિંગના ઉપપ્રમુખ નવલભાઈ મહેશ્વરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો આમ આદમી પાર્ટીએ આગામી લોકસભાની ચૂંટણી માટે ભાવનગરમાં ઉમેશ મકવાણા અને ભરૂચમાં ચેતર વસાવાના ઉમેદવારો જાહેર કર્યા છે। તો દર્શક મિત્રો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર। આપ્યો હોય તો આખા ગુજરાતમાં દારૂની છૂટ આપો। ગુજરાતમાં હાઈકોર્ટમાં એક સામાજિક કાર્યકર દ્વારા ગિફ્ટ સિટીમાં અપાયેલી દારૂની છૂટ સામે PLI દાખલ કરાઈ છે। તો સરકારે 22 ડિસેમ્બર 2023ના રોજ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી હતી। ત્યારે અરજદારે કહ્યું કે આ છૂટ માત્ર ધનવાનોના લાભ માટે છે। તો દારૂ ઉપર પ્રતિબંધ હટાવવો હોય તો આદિજાતિ વિસ્તારમાં તેની ફેક્ટરી નાખીને જેથી ગરીબીને પણ રોજગારી મળે। જો ખરેખર છૂટ આપવી હોય તો આખા રાજ્યમાં આપવી જોઈએ। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સૌરાષ્ટ્રને કરોડોના વિકાસ કાર્યોની મોટી ભેટ। તો ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના વિંછિયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરિગેશન યોજના લિંક 4ના પેકેજ 9ના રૂપિયા 181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું। તો આ યોજના દ્વારા અંદાજે 73 કિલોમીટર લંબાઈના પાઇપલાઇન નેટવર્કથી 12 તળાવોને જોડવામાં આવશે। તેમજ રૂપિયા 9 કરોડના ખર્ચે નવનિર્મિત ITI, ત્યારે રૂપિયા 2.11 કરોડનું બસ સ્ટેશન, 214 દિવ્યાંગજનોને રૂપિયા 28.94 લાખના CSR ફંડથી 372 જેટલા સાધનોને સહાય આપવામાં આવશે।
તો દર્શક મિત્રો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે કેરી માટે જોઈ પડશે રાહ. તો કેરી ખાવાના શોખીનોએ આ સિઝનમાં થોડી રાહ જોવી પડશે. તો માવઠું તેમજ અન્ય વાતાવરણીય વિષમતાના કારણે આંબા ઉપરના કોરમાં વિલંબ થયો છે. ત્યારે સામાન્ય રીતે ડિસેમ્બરમાં તે આવતું હોય છે, પરંતુ હજુ મોર ફૂટી રહ્યા છે. તો શિયાળો હોવા છતાં પાકને યોગ્ય જરૂરી ઠંડી મળતી નથી. તો માર્ચને બદલે એપ્રિલમાં કેરીઓ બજારમાં આવે તેવી શક્યતાઓ છે. તો બીજી તરફ જો ચોમાસું વરસાદ વહેલો આવશે તો પાક બગાડશે પણ ખરો. ત્યારબાદના દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે. પીએમ મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તો મહેસાણાના તરફ વાળીનાથ ધામ મહાદેવના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. તો આણંદ ખાતે GCMMFના અમૂલના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં પણ હાજરી આપશે. તો નવસારીમાં મિત્રા એપલ પાર્કનું ખાતમુહૂર્ત પણ કરશે. તો સુરતના વિકાસ કાર્યનો લોકાર્પણ ખાતમુહૂર્ત પણ કરશે. તેઓ નવસારીથી કાંકરાપાડા ખાતે બનેલા પ્લાન્ટને દેશને સમર્પિત કરે તેવી શક્યતાઓ છે. તો પીએમઓથી સત્તાવાર માહિતી આવી નથી. તો દર્શક મિત્રો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. દુબઈમાં ભારત માટે ખુલશે, ચીન સાથે કરશે સ્પર્ધા. જી હા દર્શક મિત્રો, પીએમ મોદી અને UAEના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખતુમે દુબઈ ખાતે ભારત મોલનો શિલાન્યાસ કર્યો હતો. તો આ એક વેર હાઉસિંગ સેવા હશે જેનો લાભ ભારતીય હજારો MSME કંપનીઓને મળશે. તો આ પગલાંને લીધે ભારતની નિકાસને પ્રોત્સાહન પણ મળશે. તો આ મોલની દેખરેખ DP વર્લ્ડ દ્વારા કરવામાં આવશે. તો કહેવાય છે કે તેના કાર્યકર થયા બાદ સીધી હરીફાઈ ચીનના માર્ટ સાથે કરાશે. તો દોસ્તો, આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હેલિકોપ્ટર દ્વારા ઝડપી ઇમરજન્સી મેડિકલ સેવાઓ મળશે. તો ભારતમાં પ્રથમ વખત હેલિકોપ્ટર દ્વારા ઇમરજન્સી મેડિકલ સેવાઓ પૂરી પાડવાનો પ્રોજેક્ટ ઉત્તરાખંડમાં શરૂ કરવામાં આવી તેવી જાહેરાત કરવામાં આવી છે. તો નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ઋષિકેશમાં એમ્સ હોસ્પિટલમાં સંકુલમાં હેલિકોપ્ટર બેઝ બનાવવામાં આવશે, જેના દ્વારા આસપાસના 150 કિલોમીટરના અંતર સુધીના ઇમરજન્સી મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવશે. બીજા સૌથી મોટા સમાચાર, હવે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા. ગુજરાતમાં 20 કિલો લીંબુના જથ્થાબંધનો ભાવ 1800 રૂપિયાથી 2000 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તો આ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં થયેલા ફેરફારોના કારણે ઝાડ પરથી લીંબુનો પાક ખરી પડ્યો છે. તેથી લીંબુની આવક ઓછી થઈ રહી છે. તેની સાથે જ પણ ભાવમાં પણ વધારો નોંધાયો. ત્યારે ગત મહિને 20 કિલો લીંબુના જથ્થાબંધનો ભાવ 600 રૂપિયાથી 800 રૂપિયા સુધીનો હતો. તો હાલ બજારમાં સાઇઝ પ્રમાણે 100 થી 150 રૂપિયા પ્રતિ કિલોએ લીંબુ વેચાઈ રહ્યા છે. તો નવી આવક નહીં થાય ત્યાં સુધી લીંબુનો ભાવ યથાવત રહેશે, એટલે કે વધારો જોવા મળશે. આગળ દોસ્તો, વધુ એક સૌથી મોટા સમાચાર. CM ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે 402 કરોડના કામોનું કર્યું ખાતમુહૂર્ત. તો અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવતા નળકાંઠાના 39 જેટલા ગામોને નર્મદાના કમાન્ડ એરિયામાં ભેળવી દેવામાં આવ્યા છે. તો અહીં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે 1429 કરોડ રૂપિયાના ખર્ચે પ્રોજેક્ટોનું આયોજન સરકારે કર્યું હતું. જે અંતર્ગત ગઈકાલે 402 કરોડ રૂપિયાના પ્રથમ તબક્કાના કામોનું CM ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું. બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ગુજરાત કોંગ્રેસનું મોટું નિવેદન. તો સરકારને ખાનગી સ્કૂલો વધારવામાં રસ છે. જ્યાં દર્શક મિત્રો, ગુજરાત કોંગ્રેસે ટ્વિટર ઉપર એક છાપાના અહેવાલને શેર કરતા લખ્યું હતું કે ગુજરાતમાં શિક્ષકોની ઘટ થશે તો વિદ્યાર્થીઓને સ્કૂલ છોડી દેશે. તો સરકારી સ્કૂલ છોડશે તો પછી ખાનગી સ્કૂલમાં પ્રવેશ લેશે. તો સરકારને ફક્ત ખાનગી સ્કૂલોમાં વધારવામાં રસ છે. તો લાખો યુવાઓ શિક્ષકોની કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા છે, પણ સરકાર સાંભળતી નથી. તો અહેવાલના હેડલાઇન છે કે રાજ્યની 1606 જેટલી સરકારી શાળાઓ માત્ર એક જ શિક્ષકો છે. ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે. ખેડૂતોના વિરોધ વચ્ચે ખડગેની મોટી જાહેરાત. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છત્તીસગઢમાં ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન કહ્યું કે અમે દેશના ખેડૂતોને MSP આપવા માટે પાકની વ્યાપક ખરીદીની સાથે કાયદાકીય ગેરંટી પણ આપીશું. ત્યારે ટ્વિટર ઉપર રાહુલ ગાંધીએ પણ લખ્યું હતું કે ખેડૂતો માટે આજે ઐતિહાસિક દિવસ છે. તો કોંગ્રેસે સ્વામીનાથન કમિશન મુજબ દરેક ખેડૂતોને પાક ઉપર MSPની કાયદેસરની ગેરંટી આપવાનો નિર્ણય કર્યો છે. તો ન્યાયના માર્ગ ઉપર કોંગ્રેસની આ પહેલી ગેરંટી છે.